ઓહો ઓહો હો જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. આપણો વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. અને આજે પાછા આપણે આવી ગયા છીએ વ્લોગની દુનિયામાં. અને અમારે ભાણુભા આવી ગયા છે, પણ જો આજ ભાવનગરથી આવી ગયા છે. તો અત્યારે જો આવી રીતના છે બધું. વાડીએ પાછા આજ આવ્યા છીએ. આ જો તુવેર છે, અહીંયા કેળ ઉગી ગઈ. જો અહીંયા હમણાં જ વાવી છે, આગળના વિડીયોમાં નહીં હોય. તો મિત્રો જો આવી ગયા છે વાડીએ. જો તુવેર કેવડી મોટી થઈ ગઈ. જો આપણે આમાં હાથે પાળા નાખ્યા હતા, તમને મેં બતાવ્યું હતું. તો આ રીતના કંઈક છે નજારો. આ અમારી દેશી ઝૂંપડી, આ અમારે છે ગીરનો નજારો. અને આપણે હવે સાંજે કંઈક અનલિમિટેડ પાત્રાનો પ્રોગ્રામ છે, અનલિમિટેડ. તો તમને બધાને બતાવીશું. ને અત્યારે પાત્રા લેવા જ જઈએ છીએ. તમારે ખાવો હોય તો કોમેન્ટ કરજો, પાન મોકલાવી દેવું એડ્રેસ ઉપર. આ રીતના કંઈક છે. આ તુર થોડીક નબળી છે, આ તુર જામી ગઈ છે. તો આ ખંભે ખંભે પૂગી, માથોડા ઉપર પૂગી ગઈ આમ. તો ને આ તુવેર કેમ પાછી છે? તો આમાં વચ્ચે અડદ છે એટલે થોડીક પાછી પડી ગઈ છે તુવેર. એટલે ગમે એ પાક વાવો ને એટલે તમારે એક જ વાવવાનો, ગમે એક. માનો કે તુવેર વાવી હોય તો તુવેર, એવડા વાવી હોય તો એવડા, એ રીતના વાવવાનું. ખેડૂત મિત્રો કોઈ જોતું હોય તો. બાકી જો આ તુવેરનો ગ્રોથ જોવો તમે, મોટું ઝાડવું થયું. આમાં તુવેર આવશે લોટ સોપ, કાંઈ ઘટશે જ નહીં. તો આ રીતના બધું છે. અમે શીકુડી છે, તમે જોઈ શકો. પણ અત્યારે શીકવું નથી હવે, એમાં હજી મોર આવે છે, હજી થોડોક ફાલ આવે છે, એ રીતના છે. ને આપણે પાત્રા લઈ લીધા છે, બતાવી દઈએ તમને. બરોબર, પાત્રા લઈ લીધા છે. અને હવે લીંબુ લેવા જવાનું. ગામડામાં બધી મફતમાં મળી રહી. આપણે સિટીમાં તો પૈસા દેવા પડે. અહીંયા તમે ગમે એટલું હોય, મફતમાં બધી જડી રહી. હજી અમારે એક મહેમાન આવે છે, બીજા ભાણુભાઈ. તો એ હજી આવશે 6 વાગે. તો તમને એની મુલાકાત કરાવી. તમે આગળના વિડીયોમાં ચેલેન્જમાં જોયા છે એને. પાછા આજ મળીશું આપણે એને, તો જોઈ લેજો તમે. અને અમારે જો આ ભાણુભા ગયા છે આ ગીરનું વંડા લઈને અહીંયા. તો જો આ રીતના છે બધું. ત્રણેય આવી ગયા છીએ અમે, ભાણભાઈ અને અમારે આ જેવિનભાઈ. આને તો ઓળખતા છો, ઇન્ફ્લુએન્સર. બોલ બોલ કંઈક બોલ, શરમાઈ જાય. બોલ બોલ ભાણા, તું તો બોલ કંઈક. કેમ મજા આવે અહીંયા, કે કઈ રીતના છે? હે શું અહીંયા તને મજા આવે, કે આમ સુકૂન મળે, કે શું છે? ગાંધીગીરનો અલગ નજારો છે. એવું છે? બોલ બોલ કંઈક બોલ તો ખરા. પેલા અમે અહીંયા આવ્યા હતા, તમે જોયું હોય છે. અને પાછા અત્યારે આવ્યા છીએ. અહીં મજા આવે, અહીં ઘડીક બેહવી ને ડુંગરા ઉપર. તો આમ અલગ જ નજારો, કુદરતી નજારો મળે જોવા. અને અહીંયા મજા જ આવ્યા કરે એમ ટૂંકમાં બેહવાની. જો આ પછી ન બોલે, પાછળથી બોલે એવું છે. તો મિત્રો આ રીતના છે બધું. અને અહીંયા ઘડીક આમ બેઠા હોય ને તો આમ શાંતિ મળે દિલને. અમે ડુંગરા છે, જો મજા જ આવ્યા કરે અહીંયા નજારો માણવાની. ક્યારેક આવો તમે અહીંયા અમારે. આ રીતના ડુંગરા, ઓલો ડુંગરો રહ્યો ને સામેનો, જો આ એ ડુંગરા ઉપર અમે ગાયું ચરાવતા પહેલાં 2015-16માં. એટલે બહુ મજા આવતી એમ. અહીંયા જો એ રીતના જ છે. જો અહીંયા હજી થઈ ગયું છે ઘાસ, એકદમ હરિયાળી. જો અહીંયા અમે ચરાવવા આવતા, ગાયું ચારવા ને એવું આવતા પહેલાં. તો આ બધી જૂની યાદો છે અમારી. તો અહીંયા મજા આવે એમ. ક્યારેક આવી જાય, મન થાય એવું તો આવી.
મિત્રો જો આ રીતનું છે, જોરદાર કંઈ ઘટે નહીં એવું છે બધી લોકેશન. હાલો ભાઈ આવો વારા પરથી વારો ફોટો પાડી લેવી, એક સેલ્ફી પાડી લેવી. અમારે જો આ ફોટોગ્રાફર છે એટલે આને બધું ફાવે છે. તો અહીંયા જો અત્યારે આ ગીરની મજા છે અને વાગી ગયા છે 7 અને અહીંયા એમ થાય કે રોકાઈ જવી. અહીંયા આપણે ભજીયાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યું એવું મન થઈ ગયું, પણ પાત્રાનો પ્રોગ્રામ છે તમને બતાવશું. તો પાત્રાનો પ્રોગ્રામ છે સાંજે અનલિમિટેડ પાત્રા. હાલો જો મિત્રો આપણે પાત્રાની વાત થઈ હતી તો તૈયાર થઈ ગયા છે. અત્યારે બફાઈને કટિંગ ચાલુ છે. અમારે ફોવા કામે લગી ગયા. મિત્રો હજી અમારે ભાણુભા આવે છે, અત્યારે આવે છે, વરસાદ આવે છે તો આગળ આવશે તમને બતાવીશ. પેલા રામ રામ. આનંદ હોય ક્યાંના મહેમાન તમે? હે મોણિયાના? અમે તો આજ જોયા. આનો લઈ લે લ્યો. શું છે, દૂધ છે કે જઈશ? હા તો વાંધો નહીં, દૂધ ખોટું નથી, હાસીન દૂધ છે એમ. હાલો જો મહેમાનને કામે લગાડી દીધા છે. શું કે મહેમાનને ટાંકી સાફ કરવા લગાડી દીધા. ટાંકી કરવાની છે મહેમાન. પેલા હું કરતો, હવે મહેમાનને કરવું પડે કારણ કે હું કઈ હમાવ નહીં આમાં. હા હા મહેમાન હો ભાઈ. અમારા અહીંયા મહેમાન આવે એટલે બધું કામ કરવું પડે. કા મહેમાન? કરવું પડે.